ગઈકાલે ભાજપ સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર આંદોલન વખતે જેટલા પણ પાટીદાર નેતાઓ ઉપર કેસ કરવામાં આવ્યા હતા તે દરેક કેસને પરત ખેંચવામાં આવ્યા છે। પરંતુ હવે આ જ વાતને લઈને દરેક સમાજના લોકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને હવે આ બધાની વચ્ચે માલધારી સમાજના અનેક એવા આગેવાનો પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભાજપ સરકારને કહેવામાં આવ્યું છે કે હવે માલધારી સમાજ ઉપર પણ થયેલા દરેક કેસોને પરત ખેંચવામાં આવે। શું છે સમગ્ર વિષય અને સરકારની સામે નવી કઈ માંગણી કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 2015 માં થયેલા પાટીદાર આંદોલન વખતે મુખ્ય ચહેરો ગણાતા હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા અનેક એવા જેટલા પણ પાટીદાર નેતાઓ છે તે દરેક લોકોના કેસને ગઈકાલે પરત ખેંચવામાં આવ્યા હતા। રાજદ્રોહનો ગુનો લાગ્યો હતો તે લોકો ઉપર, તેમ છતાં પણ દરેક કેસને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અને આને જ લઈને આદિવાસી લોકો તો મેદાને આવ્યા હતા। આપણે ચૈતર વસાવાને સાંભળ્યા અને એની સાથે જ અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યા હતા, જે પોતે જ ભાજપના છે। તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે દલિત સમાજ હોય કે પછી ખેડૂતો હોય કે પછી રોજગારી માટે જેટલા પણ લોકો આંદોલન કરે છે તે દરેક લોકોના કેસને હવે પરત ખેંચવામાં આવે। પરંતુ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યું હતું ને હવે રબારી સમાજ પણ મેદાને આવ્યું છે અને તેમના દ્વારા પણ એક નવી માંગણી કરવામાં આવી છે કે રબારી સમાજ દ્વારા જેટલા પણ આંદોલનો થયા છે, જેટલા પણ માલધારી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યા છે તેમાં જેટલા લોકો ઉપર કેસ કરવામાં આવ્યા છે તે દરેક કેસને પાછા ખેંચવામાં આવે। અને આને જ લઈને માલધારી સમાજના આગેવાન એવા કિરણ દેસાઈએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ। જય મિત્રો, હું કિરણભાઈ વેલેપુર માલધારી। તાજેતરમાં જાણવા મળ્યું ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો તે પાછા ખેંચી લીધા છે। તેને અમે આવકારીએ છીએ અને ઘણા તો ભાજપના નેતાઓએ ટ્વીટ કરીને જાણ પણ કરી છે। પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માંગણી છે। માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા નંદાસર ખાતે માલધારી સમાજ એકઠો થયો હતો। સમાજના સંતો, મહંતો, આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ દરમિયાન 100 થી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જ્યારે રખડતા ઢોરનું નિવારણ લાવવાનું હતું ત્યારે સરકાર ત્યાં કડકમાં કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓનો આદેશ આપ્યા, અમદાવાદ મહાનગરપાલિકા, સુરત ને રાજકોટ, અને તે માલધારીઓના ઘરોમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માંગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવી છે। હજારોની સંખ્યામાં છે, નાની મોટી ફરિયાદો નથી, પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી। જો આ રાષ્ટ્રદ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય? અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે, આમ સમાનતાની આપ વાત કરતા હોય માનનીય મુખ્યમંત્રી, તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદાર યુવાનોના કેસ માફ કરી લેવામાં આવે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે? એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માગે છે। એટલે માલધારી સમાજની માંગણી અને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવે છે એ પણ પરત ખેંચવામાં આવે અને તમામ જ્ઞાતિઓના આંદોલનકારીના હોય તેમની પર પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે તેવી અમારી માંગણી અને લાગણી। જય હિન્દ। જો વાત કરવામાં આવે માલધારી સમાજના કેટલા લોકો ઉપર કેસ કરવામાં આવ્યો હતો ને કયો કેસ હતો તો ગૌરક્ષક રાજુભાઈ રબારી છે તેની હત્યા કરવામાં આવી હતી કસાઈઓ દ્વારા અને તે જ સમયે મહેસાણા ખાતે જે નંદાસણ છે ત્યાં વિરોધ કરવામાં આવ્યો હતો, એક ધરણા કરવામાં આવી હતી ને અનેક એવા માલધારીઓ છે જે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આરોપીને કડકમાંથી કડક સજા મળે તે માટે થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને તે જ સમયે તેમની પોલીસ સાથે કંઈક મોટી બબાલ થઈ હતી અને ત્યારે માલધારી સમાજના લોકો ઉપર લગભગ 100 જેટલી ફરિયાદ છે, 100 જેટલા લોકો છે તે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી અને અનેક એવા માલધારી સમાજ દ્વારા બીજા ઘણા બધા આંદોલન કરવામાં આવ્યા છે। તે દરેક વાતને લઈને હવે તે લોકો ઉપર લાગેલા કેસ છે તેને પાછા ખેંચવામાં આવે। એટલું જ નહીં, કિરણ દેસાઈ દ્વારા એક વાત ખાસ કરીને કહેવામાં આવી છે કે મુખ્યમંત્રીને શા માટે થઈને એક જ સમુદાય દેખાય છે, તે પોતે પાટીદાર છે એટલા માટે થઈને તેમને આ સમુદાય દેખાય છે, તેવા પણ તેમના દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે। જો કે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું ખરેખર હવે દરેક સમાજના કેસને પાછા ખેંચવામાં આવે છે કે કેમ। તેની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પાટીદારના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેને લઈને કોઈક નવી રાજકારણમાં ઉથલપાથલ થશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।